નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. 11 વાગ્યાની 11 ખબરોની શરૂઆત કરીશું માવઠાના મારથી. માવઠાના માર વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કૃષિ વિભાગે નુકસાનનો સર્વે શરૂ કર્યો. માવઠાગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ વિભાગનો સર્વે યુદ્ધના ધોરણે સર્વે કરી રિપોર્ટ સોંપવા સીએમનો આદેશ. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધુ નુકસાન છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, આ ઉપરાંત મોરબી, દ્વારકા અને રાજકોટ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેતી પાકનું નુકસાન થવાનું અનુમાન છે, જેના સર્વેની કામગીરી શરૂ. મુખ્યમંત્રી દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે કે યુદ્ધના ધોરણે સર્વે કરીને રિપોર્ટ સોંપવામાં આવે. નોંધે છે કે કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવશે. તમામ માવઠાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી થશે. રાજ્યના કૃષિ વિભાગે નુકસાનનો સર્વે શરૂ કર્યો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સારા સમાચાર. છેલ્લા 2-3 દિવસમાં માવઠાએ જે માર ખેડૂતોને માર્યો છે, જેમાં ખેડૂતોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો કે જેઓ હાલ રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે તેમના પાક પલળીને નાશ પામ્યા. ત્યારે હાલ જે સર્વે શરૂ કરવામાં આવ્યો છે, આ ઉપરાંતની કેવા પ્રકારની કાર્યવાહી, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે મારા સહયોગી ગીતા જોડાઈ ગયા છે. ગીતા, જે માવઠાનો માર ખેડૂતો પર પડ્યો, ઘણું નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાન. હવે સરકાર તરફથી કેવા રાહતના સમાચાર ખેડૂતો માટે આજે? જી, સરકારે મગફળી, અડદ, સોયાબીન ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી અગાઉ, અને આ ખરીદી 1 નવેમ્બરથી આગામી 70 દિવસ સુધી થવાની હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે પાકની હાલત અને ગુણવત્તા બાબતે હજુ સુધી અંતિમ નિર્ણય નથી આવ્યો, અને મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે પણ હજુ ચર્ચા ચાલી રહી છે. અને કૃષિ વિભાગના સત્તાવાર સૂત્રોનું માને તો રાજ્યમાં અત્યાર સુધીમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉપરાંત 73,000 ખેડૂતોએ સોયાબીન માટે, જ્યારે 6100 ખેડૂતોએ અડદ માટે અને 1935 ખેડૂતો મગ માટે રજીસ્ટર્ડ થયા છે. અને આ ખરીદી માટે 3 એજન્સીઓ નિયુક્ત કરી હતી: ગુજકોમાસોલ, ઇન્ડી એગ્રો અને સાબરકાંઠા દિવેલા સંઘ. પરંતુ કમોસમી વરસાદના કારણે હવેથી રાજ્યના કૃષિ વિભાગે નવેસરથી સર્વે શરૂ કરવાનો રહેશે. રાજ્ય સરકારે તેને આદેશ આપ્યા છે. એટલે ટેકાના ભાવની ખરીદી પાછળ ઠેલાશે. મગફળી, કપાસ, સોયાબીન અને મગના પાકમાં થયેલા નુકસાનનો અહેવાલ આગામી દિવસોમાં મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી છે કે સર્વે ઝડપી રીતે પૂર્ણ કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ ટેકાના ભાવે શરૂ થનારી ખરીદીમાં વિલંબ થઈ શકે છે. કમોસમી વરસાદના કારણે આ વિલંબ થઈ શકે તેવી માહિતી. મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે નિર્ણય લેવાયો નથી. કમોસમી વરસાદમાં જણસ પલળતા ખરીદીમાં અવરોધ. 1 નવેમ્બરથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જણસ ખરીદવા સરકારે 3 એજન્સી નક્કી કરી છે, પરંતુ હવે આ ખરીદીમાં વિલંબ થઈ શકે છે, કારણ કે કમોસમી વરસાદના કારણે મોટા ભાગના પાકોની જણસ પલળી ચૂકી છે, જેના કારણે ખરીદીમાં અવરોધ આવશે. અને હવે જે ખરીદી છે, મગફળીનો જે જથ્થો કેટલા પ્રમાણમાં ખરીદવો તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી. નવનિયુક્ત મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટ બેઠક. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની આ પ્રથમ કેબિનેટ બેઠક. કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે બેઠકમાં ચર્ચા થાય તેવા પ્રકારની માહિતી. 5 મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત અંગે ચર્ચા કરી. આ ઉપરાંત હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી અંગે ચર્ચા થાય તે પ્રકારની માહિતી મળી રહી છે. નોંધે છે કે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે યોજાનાર એકતા પરેડના આયોજન અંગે પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ઘણા મુદ્દાઓ છે જે કેબિનેટ બેઠકમાં ચર્ચા યોગ્ય છે. આ ઉપરાંત ટેકાના ભાવની ખરીદીના આયોજન પર પણ ચર્ચા થવાની શક્યતાઓ છે. તો હાલ કેબિનેટ બેઠક જે આજે મળી રહી છે, નોંધે છે કે નવનિયુક્ત મંત્રીઓની આ પ્રથમ કેબિનેટ બેઠક.
આગળ વાત કરીએ અમરેલીની. અમરેલીમાં ધાતરવડી નદીમાં ડૂબેલા 4માંથી એક વ્યક્તિનો મૃતદેહ 15 કલાક બાદ મળ્યો છે. મેરામભાઈ પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. હજુ પણ અન્ય 3 લોકોની શોધખોળ ચાલી રહી છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. ધારાસભ્ય, વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ સહિત ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. બચાવ કામગીરી માટે તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરી ઉપર જિલ્લા કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ 4 યુવાનો નહાવા માટે પડ્યા હતા. તો અમરેલીમાં ધાતરવડી નદીમાં 4 યુવાનો તણાયાનો મામલો. हमें जब ये पता चला, हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के, डूब गए बोल के. तो हम लोग सुबह आए, फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वालों से. और बाकी हम जो मैनुअली सर्चिंग है, पानी का जैसा बहाव है हमारे पास, जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है, उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू. તો 15 જેટલા કલાક બાદ એક મૃતદેહ મળી આવ્યો છે. નોંધ્ય છે કે હજુ પણ 3 યુવકોની શોધખોળ ચાલી રહી છે. ખાસ કરીને અહીં જે તમામ ટીમો છે, બચાવ ટીમો, તેમના દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, આ મામલે શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? પ્રીતિ, ગઈકાલે જે દુર્ઘટના બની અને ધારેશ્વર ગામના 4 યુવાનો ધાતરવડી નદીમાં ડૂબ્યા હતા, તેમાં 15 કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય 3 યુવકોની શોધખોળ હજુ પણ શરૂ છે. સ્થાનિક ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ગુમ થયેલા 3 યુવકો પૈકી કોઈ પણની ભાળ મળી નથી. હું આપને જણાવું કે જે 4 યુવાનો છે તે પૈકી 3 સગા ભાઈઓ છે અને એક તેમના બનેવી છે. તમામ લોકો નદીએ નાહવા ગયા હતા અને આ સમગ્ર દુર્ઘટના બની હતી. પ્રીતિ, જી, હાલ જે રીતે આપે જણાવ્યું કે આ દુર્ઘટના બની તે બાદ સતત કામગીરી ચાલી રહી છે. કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે? કઈ કઈ ટીમો કાર્યરત? પ્રીતિ, આ સમગ્ર દુર્ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પોતાની તરવૈયાઓ સાથેની ટીમ લઈને સૌપ્રથમ આવ્યા હતા. ત્યારબાદ ફાયરની ટીમ હતી, તંત્ર પણ છે અને હવે આજ વહેલી સવારથી એનડીઆરએફ પણ આ શોધખોળની કાર્યવાહીમાં જોડાયું છે. જોકે હજુ સુધી 3 યુવાનોનો પત્તો લાગી શક્યો નથી. જે એનડીઆરએફની ટીમ છે તે અત્યાધુનિક સાધનો સાથે ધાતરવડી નદીના વહેણમાં ગુમ થયેલા 3 યુવકોની શોધખોળ કરી રહી છે. બિલકુલ રાજન, આભાર માહિતી આપવા બદલ. તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. અહીં વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર તેમજ ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં વરસાદ. તો સિઝન દરમિયાન સર્જાયેલું વરસાદી વાતાવરણ ખેડૂતો માટે ચિંતાજનક છે. મગફળી સહિતની ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા. તો ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા, પરંતુ આ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ છે. ઘણો પાક નુકસાન પામ્યો છે, તો હજુ પણ નુકસાનની ભીતિ સેવાઈ છે. વહેલી સવારથી જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છવાયું, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો હવે વાત કરીએ બેફામ થયેલા નશાખોર નબીરાઓની. નશાખોર નબીરાઓ જે બે લગામ થઈ રહ્યા છે, નિર્દોષોનો ભોગ લઈ રહ્યા છે. મહીસાગરમાં રૂવાડા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો. હચમચાવી નાખતો અકસ્માતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત થયું. નશાની હાલતમાં કાર ચાલકે બાઇકને અડફેટે લીધી. ટક્કરથી બાઇક સાથે ચાલક બોનેટ પર ફસાયો. કાર ચાલકે 5 કિલોમીટર સુધી બાઇક ચાલકને ખેંચી ગયો, તો બાઇક અને ચાલક બોનેટ પર ઢસડાતા રહ્યા, જેનો આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. નશામાં ધૂત કાર ચાલક 5 કિલોમીટર સુધી કાર હંકારતો રહ્યો. બાજુથી પસાર થતા કાર ચાલકે રોકવાનો પ્રયાસ કર્યો. ચોંકાવનારી ઘટનાનો અન્ય કાર ચાલકે વિડીયો બનાવ્યો. અન્ય કાર ચાલકે બૂમાબૂમ કરી ત્યારે અને નશાખોરને અટકાવવામાં આવ્યો.
નશાખોર કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કરાયો છે. ખાનપુરના નરોડા ગામના મુખ્ય હાઈવે પરનો આ બનાવ હતો, જ્યાં નશાખોર ચાલકની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી. કાર ચાલક વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો મહીસાગર હિટ એન્ડ રન પ્રકરણમાં મોટો ખુલાસો. આરોપી કાર ચાલક શિક્ષક હોવાનું બહાર આવ્યું. મનીષ પટેલ નામનો શિક્ષક વડોદરાના જરોદ ગામમાં ફરજ બજાવે છે. અકસ્માત સમયે આરોપી શિક્ષક ચિક્કાર નશામાં ધૂત હતો. બાઇક ચાલક 21 વર્ષીય સુનિલ દિનેશ મછાર દાહોદના ફતેપુરાનો રહેવાસી હતો. તો બાઇકની પાછળ બેઠેલો દિનેશ વારજીભાઈ ચારેલ પણ ફતેપુરા ગામનો રહેવાસી હતો. બંને લોકો બાઇક પર જતા હતા અને ત્યારે કાર ચાલકે ખાનપુરના બાબલિયાથી નરોડા ગામ સુધી અકસ્માત કરી ખેંચી ગયો. ત્યારે આ બનાવના કારણે હાલ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના સળગતા સવાલો. આખરે કેમ આ નશાખોર નબીરાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નથી થતી? કેમ આવા કેસમાં દાખલારૂપ કાર્યવાહી નહીં થયા હોવાનો સવાલ છે. દારૂબંધી છતાં કેમ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો વધી રહ્યા છે? તો હાલ જે આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, આ ઉપરાંત જે આરોપી કાર ચાલકનો પીછો કરનાર ગોધરાના રહેવાસી આકાશ મોહનભાઈ નાથાણી પ્રત્યક્ષદર્શી રહ્યા. તો વિડીયો ઉતારનાર ધવલભાઈ અને તેમના બહેન હેમાબેન પ્રત્યક્ષદર્શી કે જેમણે આ વિડીયો ઉતાર્યો હતો. ખૂબ જ ચોંકાવનારો વિડીયો. તો આ નશાખોર નબીરાઓ દિવસે ને દિવસે બેફામ થઈ રહ્યા છે, તો બુટલેગરો પણ બેફામ બન્યા છે. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા બુટલેગરો રોડ માર્ગ બાદ હવે દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ગીર સોમનાથમાં બુટલેગરોનો નવો કિમિયો સામે આવ્યો. કોટડા ગામે દરિયામાં હોળી માર્ગે દારૂની હેરાફેરી કરવામાં આવી. કોડીનારના માઢવાડ કોટડા ગામનો બનાવ, જ્યાં કોડીનાર પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો. મોડી રાત્રે પોલીસ ત્રાટકી અને નાસભાત પણ મચી હતી. તે દરમિયાન બુટલેગરો દારૂ ભરેલી બોલેરો છોડીને ફરાર થયા. જો કે 3 જેટલા બુટલેગરો ઝડપાયા. અન્ય 18 બુટલેગરો ફરાર છે. બોલેરોમાંથી 44 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. 5 લાખથી વધુ કિંમતનો દારૂ મળી આવ્યો છે. સતત દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી ગીર સોમનાથ પોલીસ માટે પડકાર બની રહી છે. થોડા દિવસો પહેલા પણ ઉનાના નવા બંદર ખાતે દરિયાઈ માર્ગે દારૂનું કટિંગ થાય તે પહેલા જ ઝડપાઈ ગયું હતું. નોંધે છે કે તો ફરી એકવાર કોડીનાર દરિયા કિનારેથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. સોમનાથ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પ્રથમવાર એક સાથે 21 આરોપીઓના નામજોગ એફઆઈઆર થઈ. તો વડોદરામાં યુવતીઓની દારૂની મહેફિલ પર રેડ પડી. ભાયલીની મોનીવેલ હોટલમાં રૂમમાં મહેફિલ ચાલી રહી હતી. 3 યુવતીઓ સહિત 7 પીધેલી હાલતમાં પકડાયા. યુવતીની દારૂ મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા અને 4 દારૂની બોટલો, 6 મોબાઈલ સહિત કુલ 1.67 લાખથી વધુની મત્તા કબજે કરવામાં આવી. દારૂ ક્યાંથી લાવ્યા તે અંગેની વિગતો પોલીસે જાહેર ન કરી અને પીધેલા પકડાયા છે, પણ તાલુકા પોલીસને બુટલેગરો નથી મળતા તે મોટો સવાલ ઉઠાવી રહ્યો છે. ખાસ કરીને અહીં જે પ્રમાણે ઘટનાઓ વધી રહી છે તેને લઈને પોલીસ પર પણ પોલીસ કાર્યવાહીને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે બુટલેગરોને લઈને કોઈ પણ પ્રકારની માહિતી જાહેર કરવામાં નથી આવી. દારૂ ક્યાંથી લાવ્યા તે અંગેની કોઈ પણ વિગતો પોલીસે જાહેર નથી કરી, પરંતુ આ પીધેલાઓને પકડી પાડ્યા છે. તો તાજેતરમાં અમદાવાદના એક ફાર્મમાં રેવ પાર્ટી પકડાઈ હતી, જેમાં પોલીસે કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થીઓમાં કેટલાક ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવતા યુનિવર્સિટીએ આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી અને વિદ્યાર્થીઓની રેવ પાર્ટી અંગે ICCR થકી વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી છે, કારણ કે ICCR થકી જ વિદેશી વિદ્યાર્થીઓ જે તે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે છે. જે તે દેશના વિદ્યાર્થીઓની કરતૂત અંગે તેમના દેશની એમ્બેસીને પણ જાણ કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા દિવાળી પૂર્વે જ તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી હતી, છતાં પણ આ ઘટના સામે આવતા ફરી તમામ વિદ્યાર્થીઓનું ઓરિએન્ટેશન કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા સ્ટુડન્ટ્સની જ્યારે અમને સૂચના મળી કે આવી જગ્યાથી પોલીસ કાર્યવાહીમાં અમુક સ્ટુડન્ટ્સને પકડાયા છે, એટલે અમે તરત જ ICCRને જાણ કરી
ICCR માધ્યમથી જ આ સ્ટુડન્ટ્સ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છે અને ICCRએ જે કંઈ પગલાં લેવાના છે કે આગળ એમ્બેસીઝને જાણ કરવાની છે એ પ્રક્રિયા ICCR દ્વારા થઈ રહી છે. યુનિવર્સિટી પૂર્ણ સજગ છે. એ જ્યારે દિવાળીની રજાઓ પડી ત્યારે પણ, દિવાળીના દિવસે પણ અને એક ઘટના બની એના પછી પણ બધા જ સ્ટુડન્ટ્સને સેન્સિટાઇઝ કરવામાં ફરીથી આવ્યો છે. અગાઉ એ બધા સ્ટુડન્ટ્સ પાસેથી રૂલ્સના નિમિત્તે બાહેધરી લીધી છે. વચ્ચે વચ્ચે એનો ઓરિએન્ટેશન કે સેન્સિટાઇઝેશનનો પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ, જેનાથી કોઈ જગ્યા એ મિસગાઈડ થઈને આવું કોઈ ગેરરીતિ ના અપનાવે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદની. અહીં સોલા સિવિલમાં દાદાગીરી કરનાર મહિલા તબીબ ખુદ દર્દી. સોલા સિવિલ રેસિડેન્ટ મહિલા તબીબની દાદાગીરીના મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર આ મહિલા તબીબનું સાયકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. તેમને ક્લિનિકલ કામથી દૂર રખાયા છે અને રિસર્ચ વિંગમાં મુકાયા છે. એટલે કે આ ડોક્ટરને પેશન્ટ રિલેટેડ કામથી દૂર રાખવામાં આવ્યા છે, કારણ કે આ મહિલા તબીબ પોતે જ દર્દી છે. તેમની સારવાર ચાલી રહી છે. તેઓ સાયકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ મેળવી રહ્યા છે. તેમને ક્લિનિકલ કામથી દૂર રાખવામાં આવ્યા છે અને રિસર્ચ વિંગમાં મુકાયા છે. આવી રીતે જે એગ્રેસિવ બિહેવિયર હોય એ પેશન્ટ માટે સારું નથી. એટલે ડૉક્ટરની કાઉન્સેલિંગ અમે સાયકેટ્રિસ્ટ પાસેથી કરાવીએ છીએ ને બીજું એમને અમે પેશન્ટ રિલેટેડ જે બી વર્ક છે એનાથી અમે એમને દૂર કર્યું છે. એમને અમે અત્યારે રિસર્ચ વિંગમાં રાખ્યું છે તાકી પેશન્ટ સાથે એમનું કંઈ કોન્ટેક્ટ ન થાય. ને પછી અમે ડીન મેડમ અમારી એક ઇન્ક્વાયરી કમિટી બી રચના કરી છે એમને. ઇન્ક્વાયરી કમિટીની જે બી રિપોર્ટ આવશે એ પ્રમાણે પછી અમે ડિસિઝન લેવામાં આવશે કે એમને સસ્પેન્ડ કરવું છે કે કેમ. સમાચારોમાં હાલ બસ આટલું. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.